અસહ્ય ગરમી બાદ રાજ્યના જુદા જુદા સ્થળોએ મેઘરાજાએ આગમન કર્યું હતું। સામાન્ય રીતે 15મી જૂન ગુજરાતમાં ચોમાસાનું આગમનની તારીખ ગણાય છે, પણ છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં બદલાવ સર્જાતા આ તારીખમાં ફેરફાર સર્જાતા હોય છે। અસહ્ય બફારો ગરમી બાદ ધરતીપુત્રો, ચાતક પક્ષી, શહેરીજનો મેઘરાજાને મનાવતા તેમને વિનંતી કરતા હોય છે અને મેઘરાજા પણ સૌની વિનંતી જાણે સ્વીકારી ગુજરાતના વિવિધ ઠેકાણે પોતાનું આગમન કર્યું હતું। મધ્ય ગુજરાતમાં પણ ભરૂચ, વડોદરા, નસવાડી, ડભોઈ જેવા સ્થળોએ વરસાદ પડતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા હતા। શહેરીજનો, ગ્રામ્યજનોએ પણ ગરમીથી રાહત અનુભવી હતી અને આમ જ વરસાદ સમયસર 4 માસ વરસે તેમ મેઘરાજાને પ્રાર્થના કરી હતી। કેમેરામેન મુકુંદ દવે સાથે ક્ષિતિજ સુપેકર, BTV ન્યૂઝ। આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક। વરસાદને રીઝવવા માટે નાનપણમાં ગવાતા ગીતો નાના બાળકો હજુ પણ ગાઈ રહ્યા છે અને વરસાદને આવવા માટે મનાવતા હોય છે। પણ આજે સમગ્ર રાજ્યની સાથે વડોદરાની અંદર પણ મેઘરાજા રીઝ્યા છે અને વરસાદ બરોડાની ધરતી પર પણ વહેવાનો શરૂ થઈ ગઈ છે। દર્શક મિત્રો, કાગડોળે જે ખેડૂત રાહ જોતો હોય છે ચોમાસાની, વરસાદની, અને આજે કદાચ વડોદરાવાસીઓને ગરમીથી રાહતનો અનુભવ થયો છે અને વરસાદની ધરતી સુધી વરસાદ પડી શક્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે ક્ષિતિજ સુપેકર, BTV ન્યૂઝ।